ને યાદ રાખજો, બહુ ભાગ્યવાન છે એ નર નારી જે કૃષ્ણને પ્રેમ કરે, અને એનાથી પણ સૌભાગ્યવાન કૃષ્ણને પ્રેમ કરેલા પુરુષને પતિ રૂપે પામે તો એ નારી વૈશ્વી સ્ત્રી સૌથી ભાગ્યવાન છે આ બ્રહ્માંડ. યા તો કૃષ્ણ પતિ રૂપે મળે યા કૃષ્ણના કોઈ પ્રેમી વૈષ્ણવ પતિ રૂપે મળે. આનાથી મોટું કોઈ સૌભાગ્ય છે નહીં. વૈષ્ણવ પરિવાર મળવું, કારણ કે જે કે ઘરના કામ તો કરવા જ પડશે, વ્યવહાર, પણ એ બધું ભક્તિ થઈ જશે, એ બધી સેવા થઈ જશે. જે કંઈ કામ કરે ભક્તિ, કારણ કે વૈષ્ણવનું ઘર હોવાના કારણે ઠાકોરના સેવા પૂજા આરતી વૈષ્ણવ હારે સંબંધ એવી થઈ જાય તો ભાગ્યવાન સ્ત્રી છે જેને મળે છે આવું ઘર, વૈષ્ણવ પરિવાર, કૃષ્ણની કૃપા કરવી. અને આજ આપણા છોકરાઓ માટે આપણે માગવું જોઈએ કે નાથ દયા કરવી જોઈએ. રૂકમણી વાસ્તવમાં પત્ર લખ્યો, એમાં એ પ્લાનિંગ પણ આપે છે કે હું નથી ઈચ્છતી મારા લગ્નમાં તમે કોઈ મૃત્યુને કે હત્યા કરો. તમે નાથ એવી રીતે આવજો, હું તમને જીપીએસ લોકેશન મોકલીશ. જીપીએસ કે હું જ્યારે અમારા કુળમાં રિવાજ છે કે ચોરીના ફેરામાં જવાનું ને એની પહેલાં અમે કુળદેવીની પૂજા કરવા જાય. તમે ન્યાકાલી સ્ત્રીઓ હોય એ વખતે તમે ન્યા આવીને મને ઉપાડી જાય બોલો, એટલે તમારે કોઈને હારે બાંધવું ન પડે. અને પછી રૂકમણી ક્ષત્રિયાની છે એટલે ભગવાનને વીર રસમાં પાણી ચડાવે કે જો તમે ન આવ્યા ને તો તમારી ઘટશે, કારણ કે હું તમારી થઈ ગઈ છું. જંગલમાં કોઈ સિંહનો શિકાર શિયાળિયા ખાઈ જાય ને તો એમાં સિંહની ઘટે. હું નથી ઈચ્છતી કે હે કૃષ્ણ સિંહ હું તમને વરી ચૂકી છું, શિશુપાલ જેવા શિયાળિયા મને અડે ને તો લાજ માધવ તમારી જશે. રૂકમણી આ પણ લખે છે, એક એક વસ્તુ ટીક કરે છે અને ભગવાનના નામ મુકુંદ અને બોલતી જાય છે. મેં 7 દિવસ રૂકમણીના પત્ર ઉપર એક કથા સુરતમાં કરી હતી, ગુરુ મહારાજના આશીર્વાદથી એને પણ કરી છે. એક દિવસ એક જ શ્લોક, 7 દિવસથી કેવલ રૂકમણીનો પત્ર છે. ત્યારે વિસ્તારથી એક એક શબ્દ ઉપર રસાસ્વાદન થાય. રૂકમણી હું લખે આ પત્રમાં, પણ સાર રૂપે પ્રેમ લખે છે. મેં કીધું એમ દરડું કાળજું મૂકી દીધું છે કે નહીં, અને આને જ તો કહેવાય પ્રેમ પત્ર. બાકી ખોટે ખોટી શાયરીઓ લોકો જીતતા હોય, તારીને મારી ભવો ભવની પ્રીત, હું તારી ગરોળી તું મારી ભીત. મને પત્ર કહેવાય કે આ કાગળ આપણે ગામડામાં પહેલા ક્યાંય પણ મેં તો નહીં લખ્યા હતા ક્યાંય ગયા એટલે એની ઘીસીપીટી કોકની કાંઈ પ્રેમ જેવું મારા આમ કાંઈ હતું જ નહીં કોઈ, પણ નાટક, બધા નાટક ખોટે ખોટા કરે છે દુનિયા. અત્યારે પ્રેમ શબ્દ લોકોને પિક્ચરનો સીન યાદ આવે, 2 વ્યક્તિ છે ગીત ગાતા છે જંગલમાં, એને પ્રેમ સમજે છે. આપણે પ્રેમને બહુ નિમ્ન કરી નાખ્યો. પ્રેમ તો પરમાત્મા એટલે રાધાએ શ્યામ આત્માનો વિષય છે, ચામડાનો વિષય જ નથી. પણ આપણે બદનામ કરી નાખ્યું પ્રેમ છે. તું આવે તો ઠીક લાગે છે, તારી બા આવે તો બીક લાગે, મળવા જેવા બા આવે, તારા બાપા આવે તો મારી કુટુંબને કીક લાગે તો ઊભો છે. પેલા દેશી આવું હતું એક, પછી થોડું મોડર્ન થયું. મને મારી બધું છે દેશી મોડર્ન. દેશી માણસ પેલા હું જીવું છું બાજરાના રોટલા, તું નહીં મળે તો પ્રાણ આપીશ તાર બાપા ઓટલા ઉપર. પ્રેમ તમને લાગે પ્રેમ રૂકમણીનો છે. રૂકમણી શું લખે છે ખબર? હે અંબુજાક્ષ ન લભેય તવ પ્રસાદ. હે કમલ નયન, હું તમારી છું, તમને મેં પ્રેમ કર્યો છે અને તમારી પત્ની છું. અને ભગવાન શિવની સભામાં, મહાદેવની સભામાં તમારા કીર્તન થાય છે એવું મેં સંતોભાઈ સાંભળ્યું. તમે મને નહીં મળો ને તો 100 જન્મ લેવા પડે લઈશ, વ્રત તપ ઉપવાસ કરવા પડે કરીશ, પણ પતિ તો તમને જ બનાવી દઈશ. આ રૂકમણીનો અંદરનો ધ્રુવ નિશ્ચય છે. બીજો કોઈ પુરુષ મને અડે તો મારા પ્રાણ નહીં હોય. આપણી પડે ને ઘડી કાંઈ ટોક કરીને ઘડી જ્ઞાન. રૂકમણી કહે છે બીજો કોઈ અડે તો મારા પ્રાણ નહીં હોય. અને આ જન્મ નહીં, 100 જન્મ ભલે લેવા પડે અને જેટલા ઉપવાસ વ્રત કરવા પડે કરીશ. બાકી હે દ્વારિકાવાળા,
પતિ તો હું તમને બનાવી ચૂકી છું અને એટલી બનાવીને જ રહીશ. ભગવાનનું સિંહાસન ડોલવા માંડે જ્યારે આવા અંદરથી શબ્દો નીકળે અને રૂકમણી કાગળને ગોળ ગોળ સીલ કર્યું છે. એક વિશ્વાસુ બ્રાહ્મણ હતો દ્વારિકામાં, એનું નામ હતું સુદેવ. પહેલા છે ને બ્રાહ્મણ ઉપર વિશ્વાસ કરાતો, કબૂતર ઉપર નહીં. કબૂતર તો પહેલે પ્યાર की दूसरी चिट्ठी तीजी જ દઈ આવે. કબૂતરનું ક્યાં આમાં નક્કી છે? પહેલાના બાજો એવું જ કરતા. પણ એક બ્રાહ્મણને રૂકમણી બોલાવે છે અને કહે છે કે હે બ્રાહ્મણ દેવતા વિપ્રવર, એનું નામ હતું સુદેવ, રૂકમણીનો ખાસ. એ કે તમે લ્યો આ કાગળ અને જાઓ મારા નાથ દ્વારિકાધીશ આગળ અને કહો કે રૂકમણી એની વાત જોવે છે. સવારનો સૂર્ય ઉગે એ પહેલા બ્રાહ્મણને રવાના કરે છે રૂકમણી. બ્રાહ્મણ ઉતાવળા પગે હસતા હસતા દ્વારિકાની બસ નહીં હોય, હલી ગયા છે, ફ્લાઇટમાં જાય છે. તો બ્રાહ્મણ દેવતા રૂકમણીના પત્રને લઈ અને આગળ વધે. અહીંયા સખીઓ કે છે રૂકમણી મહેંદી તો લગાડો, તૈયાર તો થાવ. થાવા ખાતર થાય પણ ચિતડું મનડું છે નહીં. અને હવાર પડ્યું, ઓલો શિશુ પણ આવી ગયો, ગોરી તેરા ગામ બડા પ્યારા કરતો કરતો જાન લઈને લક્ઝરી બસમાં ગુજરાઈ બધા ગુડ કંપની. કારણ કે ઓલા કીધું આવી જાય. હવે રૂકમણી વિચાર કરે કે આ બ્રાહ્મણ દ્વારિકા પહોંચાય છે કે નહીં, પોગશે કે નહીં. પ્રેમ હોય ને એ હંમેશા અવળું બધા વિચારે કે હું થયું છે હું નહીં. પ્રેમમાં આવું થાય કે આ ગયા હશે કે નહીં. ઓલો બ્રાહ્મણ તો પોગી ગયા હતા રાતે. રાત પડીને દ્વારિકાધીશે સ્વાગત સત્કાર કરીને ભોજન બનાવીને ખવડાવીને બ્રાહ્મણને કે શું છે? બ્રાહ્મણે પત્ર કાઢ્યો કે દ્વારિકાધીશ લ્યો વાંચો. ભગવાન કે તમે જ વાંચો. પત્ર સંભળાવ્યો. ભગવાન અડધી રાતે ઘોડા છોટા મૂકે અને અહીંયા પેલો સંગીત સંધ્યાન માંડવો. કોણ? શિશુપાલ. એમ ખબર નથી કાલ મારે વાંઢું જવાનું છે. એ બિચારો મનમાં પલાવ પુકારતો કે કાલ મારા ફેરા થશે. તારા ફેરા નહીં થાય, તને ફેર થશે. કેમ? કારણ કે નકરા બિલ ભરવાના રહેશે, દુલ્હન નહીં આવે. અને ખબર ન. અને બીજા દિવસનો સૂર્ય ઉગે એ પહેલા રૂકમણી માતા વિચાર કરે આવ્યા કે નહીં, આવ્યા કે નહીં. બ્રાહ્મણ આવી ગયા છે, કૃષ્ણ ઉતાવળા છે એટલે એ ફટાફટ આવ્યા છે. અને રૂકમણી દેવી તુળી પૂજામાં જાય. ભગવાન કે હું પણ રૂકમણીને એટલો પ્રેમ કરું છું. વીજળીના ચમકારાની તેમની સભામાં આવ્યા અને રૂકમણીનો હાથ લઈ ભગવાનની સભાની વચ્ચેથી રૂકમણીને લઈ જા. બોલો રૂકમણી દ્વારિકાધીશ કી જય. કઈક સરબત બધો પાઈ રસ્તા પાછા હોટ કરી ગયો ભગવાનને. ગરમીના ઉપાડ્યા રૂકમણીના હાથ પકડી. આયા શિશુપાલ કે કન્યા પધરાવો કે કન્યા તો ગઈ, દિલવાલે દુલ્હનિયા લે ગઈ. અને સભામાં બધા કે લઈ ગયો. બોલો દ્વારિકાધીશ રૂકમણી લઈ ગયો, લઈ ગયો. વાંઢો રહી ગયો. શિશુપાલ વાંઢો બોલા સૈનિક આવ્યા. બોલા નીચે બોલો લઈ ગયો કાળો ઠાકર. તમે કરતા હતા હું તલવાર માંથી તાકી એટલો રૂપાળો તો રૂપ જોવા અમે તો ભાન ભૂલી જાય. અમુક કન્યા ભૂલી જાય અમે તમને હમાસા દેવા મહારાજ. પણ શું કરે ભગવાન તો રૂકમણીને લઈને વયા ગયા છે. ભગવાનના પહેલા વિવાહે હાહરામ ઘેરે ફેરા નહીં થયા. એની દ્વારિકામાં માધવપુર